નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, ધોરણ 5ની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર 16 મારો પરિવારનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 5ની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે। આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે, અથવા તો આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની બધી જ પ્રવૃત્તિઓના બધા જ પ્રોજેક્ટના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહેશે। ચાલો તો શરૂ કરીએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર 16 મારો પરિવાર। જો અહીંયા કહ્યું છે કે તમારા કુટુંબના સભ્યોની યાદી તૈયાર કરો અને આપેલ કોલમમાં વિગત ભરો। ચાલો જુઓ, સર્વપ્રથમ તો અહીંયા આપણને આપેલું છે ક્રમ 1, નામ છે જયેશભાઈ, એમની જન્મ તારીખ છે 1/2/1986, બરાબર। ત્યાર પછી એમની હાલની ઉંમર લખવાની છે, તો હાલની ઉંમર છે એમની 38 વર્ષ। કેટલા ધોરણ સુધી તેમણે અભ્યાસ કર્યો છે? તો 10 ધોરણ સુધી। ચૂંટણી કાર્ડ ધરાવે છે? તો હા। અને ડ્રાઇવિંગ લાયસન્સ ધરાવે છે? તો હા। ચાલો, ત્યાર પછી આપણે આગળ જોઈએ। 2 નંબર પર છે વર્ષાબેન, એમની જન્મ તારીખ છે 12/1/1988, તેમની ઉંમર છે 36 વર્ષ। તેઓ કેટલા ધોરણ સુધી અભ્યાસ કર્યો છે? તો 11 ધોરણ સુધી। તેઓ ચૂંટણી કાર્ડ ધરાવે છે? તો હા। અને તેઓ ડ્રાઇવિંગ લાયસન્સ ધરાવે છે? તો ના। ચાલો, ત્યાર પછી આપણે જોઈએ ત્રીજું નામ મનીષાબેન, એમની જન્મ તારીખ છે 8/7/1989, તેમની હાલની ઉંમર 35 વર્ષ થશે। તેઓ 7 ધોરણ સુધી તેમણે અભ્યાસ કર્યો છે। તેમની પાસે ચૂંટણી કાર્ડ છે અને તેમની પાસે ડ્રાઇવિંગ લાયસન્સ પણ છે। ત્યાર પછી છે મીનાબેન, એમની જન્મ તારીખ છે 1/8/1996, તેમની હાલની ઉંમર 28 વર્ષ છે અને તેઓ જે છે તમે જોઈ શકો છો કે 12 ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે। એમની પાસે ચૂંટણી કાર્ડ પણ છે અને એમની પાસે ડ્રાઇવિંગ લાયસન્સ પણ છે। ત્યાર પછી 5 નંબર પર છે ભરતભાઈ, જેમની ઉંમર છે 10/9/1996, જેમની ઉંમર છે 28 વર્ષ। તેઓ સ્નાતક છે, એટલે કે કોલેજ પછી એમને 3 વર્ષ પૂર્ણ કર્યા છે કોલેજના। તેમની પાસે ચૂંટણી કાર્ડ પણ છે અને ડ્રાઇવિંગ લાયસન્સ પણ છે। ત્યાર પછી જીયાબેન, 8/9/2008, 16 વર્ષની તેમની ઉંમર છે। 10 ધોરણ સુધીનો હજુ અભ્યાસ કર્યો છે અને હજુ અભ્યાસ આગળ શરૂ છે। તેમની પાસે ડ્રાઇવિંગ લાયસન્સ નથી, કારણ કે ડ્રાઇવિંગ લાયસન્સ આપણને 18 વર્ષની ઉંમર પછી મળે, એટલે એમની પાસે નથી, બરાબર ને। એમની પાસે ચૂંટણી કાર્ડ પણ નથી, કારણ કે ચૂંટણી કાર્ડ પણ આપણને 18 વર્ષ પછી મળે। ચાલો, ત્યાર પછી છે ભાવેશભાઈ, ભાવેશભાઈની બર્થડેટ છે 20/9/1999, તેમની ઉંમર 25 વર્ષ છે। તેઓ સ્નાતક છે, તેમની પાસે ડ્રાઇવિંગ લાયસન્સ છે અને ચૂંટણી કાર્ડ પણ છે। ત્યાર પછી પ્રિયાબેન, એમની જન્મ તારીખ છે 11/11/2002, તેઓ 22 વર્ષના છે, સ્નાતક છે, એમની પાસે ડ્રાઇવિંગ લાયસન્સ પણ છે અને ચૂંટણી કાર્ડ પણ છે। ત્યાર પછી છે દીપભાઈ, 18/1/2008, એમની જન્મ તારીખ છે, 16 વર્ષની ઉંમર છે, 11મું ધોરણ તેઓ ભણી રહ્યા છે, તેમની પાસે ચૂંટણી કાર્ડ પણ નથી અને ડ્રાઇવિંગ લાયસન્સ પણ નથી। ત્યાર પછી 10 નંબર ઉપર જોઈએ તો આયુષભાઈ, 12/1/2019, તેમની જન્મ તારીખ છે, 15 વર્ષની ઉંમર છે, 10મા ધોરણની પરીક્ષા આપી છે તેમણે, અને એમની પાસે ચૂંટણી કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સ નથી। ત્યાર પછી છે રમેશભાઈ, એની જન્મ તારીખ છે 15/8/1989, 35 વર્ષની તેમની ઉંમર છે। તેઓ 10 ધોરણ સુધી અભ્યાસ કર્યો છે, એમની પાસે ચૂંટણી કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સ બંને છે। હસ્તીબેન, 30/5/2024, 20 વર્ષની ઉંમર છે, કોલેજ એમની શરૂ છે અત્યારે હાલમાં, અને તેઓ તેમની પાસે ચૂંટણી કાર્ડ પણ છે અને ડ્રાઇવિંગ લાયસન્સ પણ છે। ત્યાર પછી ગંગાબેન, 10/9/1989, 41 વર્ષની તેમની ઉંમર છે, 7 ધોરણનો અભ્યાસ કર્યો છે, એમની પાસે ચૂંટણી કાર્ડ છે પણ એમની પાસે ડ્રાઇવિંગ લાયસન્સ નથી। મિત્રો, ધોરણ 5ની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ જે છે તે આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂકી છે। આ પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને આ ધોરણ 5ની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે। આ ઉપરાંત અહીંયા તમને એક નંબર પણ આપેલો છે, આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરીને પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો। જો 99090994353028, અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ, આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને અહીંયાથી પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો। તો દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં, અને આપણી આ ચેનલને જો સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો।